નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળવાની હતી। આ સાથે પાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવનાર હોવાની જાણ થતાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી। પાલિકાના કોન્ટ્રાક્ટર અને સિક્યુરિટીના કર્મચારી, અધિકારીઓ, કાયમી સિક્યુરિટી ઓફિસર, કર્મચારીઓ, ગાર્ડ સહિત હથિયારધારી પોલીસ કર્મચારીઓ, પાલિકાની વડી કચેરીના પદાધિકારીઓ સંકુલમાં ગોઠવાઈ ગયા હતા। મુખ્ય પ્રવેશ દ્વારને પણ સાંકળની મદદથી તાળું મારી દેવામાં આવ્યું હતું। પોલીસના લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ ઋત્વિક જોશી અને અન્ય કોંગી આગેવાનો સ્મશાનોને ખાનગીકરણ કરી ઇજારાદારો જવાબદારી સોંપવાના નિર્ણયના વિરોધમાં ઢાઢી લઈને પ્રદર્શન કરવા માટે આવ્યા હતા। સાથે અનોખો એવોર્ડ પણ લાવ્યા હતા। આ પ્રદર્શન શરૂ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક કોંગી આગેવાનોની અટકાયત કરી હતી। આ વેળાએ શાબ્દિક ઘર્ષણ અને તું મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા। વડોદરા મહાનગર સેવા સદન એક જમાનામાં બરો કાઉન્સિલ કહેવાતું હતું, પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી એને નામ બદલીને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વડોદરા મહાનગર સેવા સદન કર્યું। નગર એટલે નળ ગટરને રસ્તા અને સેવા સદન એટલે એની સેવા કરનાર લોકો। પણ જ્યારે સામાન્ય લોકોને હવે ભરપૂર સમસ્યાઓ છે, દરરોજ કોર્પોરેશનના આંગણે મોરચા આવે છે, તેમની રજૂઆત વોર્ડ લેવલે કે કોર્પોરેટર્સના લેવલે નથી રિઝોલ્વ થતી, ત્યારે મોરચા લઈને અહીંયા આવવા મજબૂર હોય છે। ત્યારે સામાન્ય લોકોને અહીંયા રજૂઆત કરવા આવતા બંધ કરી દેવામાં આવ્યા છે। જે વડોદરા શહેર એક જમાનામાં સૌથી સુંદર અને શ્રેષ્ઠ શહેર હતું, સૌથી સ્વચ્છ શહેર હતું, એનો 18મો ક્રમ આવે છે અને એમાં ફરી મોસ્ટ પ્રોમિસિંગ સિટીનો એવોર્ડ લઈને ખુશ થાય છે। ઓલરેડી જે બેસ્ટ હતું એને હવે પ્રોમિસિંગ કેટેગરીમાં આવ્યા તો આપણે તો નીચે આવ્યા છે, આમાં ખુશ ક્યાં થવાની વાત છે। આજે બી કોર્પોરેશનની બહાર અનેક લોકો મોરચા લઈને રજૂઆતો કરવા આવ્યા છે, એમને એન્ટ્રી નથી અને નવો નિયમ લઈને આવ્યા છે કે હવે રજિસ્ટરમાં એન્ટ્રી કરીને લોકોને આવું, જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। સેવા સદન છે તો લોકો માટે છે, નગરજનો માટે છે, અને નગરજનોની એન્ટ્રી અહીંયા બંધ ના હોઈ શકે। આજે અમે અહીંયા કાળા કપડાં પહેરીને સભામાં એટલે જ આવ્યા છે કે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે એને જે ભુવા નગરી, મચ્છર નગરી, પૂર નગરી જેવા ઉપનામો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટાચારના લીધે મળ્યા છે અને હવે સમસ્યાઓ એવી લેવલે આવી ગઈ છે કે શાસક પક્ષ એનો જવાબ આપવા તૈયાર નથી ને જવાબ નથી એમની પાસે, એટલે લોકોને સુનાવણીમાં આવતા બંધ કરી દીધા છે। તો વડોદરાની પરિસ્થિતિ કેટલી ગંભીર રીતે ખરાબ થઈ ગઈ છે આપ સમજી શકો છો। નાગરિકોને બી અપીલ છે, 30 વર્ષમાં તમે જે લોકોને ખોબે મત આપ્યા, તમારી એન્ટ્રી સેવા સદનમાં બંધ કરે છે, હવે તો જાગો। અમે આજે વડોદરા શહેરની જનતાનો એવોર્ડ લઈને આવ્યા છે। આજ રોજ ટીમ વડોદરા દ્વારા અનેરો એવોર્ડ સાથે પાલિકાની વડી કચેરી ખાતે દેખાવો કરાયો। ટીમ વડોદરાના સેજલ વ્યાસ અને અન્ય આગેવાનો વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈ પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે તેમને અટકાયત કરવામાં આવી હતી અને અટકાવ્યા હતા। આ એવોર્ડ આપી પોતાની વાત મૂકવા આવેલ સેજલ વ્યાસ સહિતના અનેક આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી। શમશાનો સહિતના અનેક મુદ્દાઓ લઈ કટાક્ષ સાથે એવોર્ડ લઈને આવેલ ટીમ વડોદરાના સભ્યોને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો।
જે રીતના વડોદરા મહાનગરપાલિકામાં આજથી કોઈપણ નાગરિકને જવું હોય તો આધાર કાર્ડ બતાવવાનો એક ફતવો રજૂ કર્યો છે. પહેલાં તો અમે આનો વિરોધ કરીએ છીએ. બીજી બાજુ આજે વડોદરા શહેરને સ્વચ્છતા અભિયાનમાં એવોર્ડ ક્યાંક આપવામાં આવ્યો છે. તો આપના કેમેરા થકી વડોદરા શહેરના દ્રશ્યો આવતીકાલે બતાવી શકશો કે વડોદરા શહેરને એવોર્ડ અપાય કે ન અપાય. એટલે ક્યાંક ને ક્યાંક એવોર્ડ પણ આવા ખોટા આપવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વડોદરા શહેરમાં જે રીતના જોવા જોઈએ 30 વર્ષથી શાસન છે. 30 વર્ષના શાસનમાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળ્યું, ડ્રેનેજની સમસ્યા છે, રોડ ખાડાવાળા છે, ભૂવા રોજ પડી રહ્યા છે, નાગરિકો ત્રસ્ત છે. અને બીજી બાજુ જે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને હાલમાં પણ ખર્ચો કર્યો, પરંતુ આ ખર્ચો બહાર નથી પાડતા. એટલે વિશ્વામિત્રી કૌભાંડનો એક એવોર્ડ આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબને અપાયા છે. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, જે 2 મિનિટનું મૌન પાડીને સભાને મુલતવી કરવામાં આવી. સમય મુજબ સાંજે 5 કલાકે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના સર સયાજીરાવ સભાગૃહમાં સામાન્ય સભા મળી હતી. વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી, જે બાદ શોક દર્શન ઠરાવ વાંચવા માટે ઊભા થયા હતા. જોકે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય કોંગી કોર્પોરેટરો કાળા વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા અને 2 વ્યક્તિઓના તંત્રના પાપે મૃત્યુ થયા હોવાની ખાડાના કારણે જેમનું મૃત્યુ થયું છે તે વ્યક્તિ અને ડ્રેનેજમાં જે વ્યક્તિ પડી ગયા છે તે વ્યક્તિ માનના પણ શોક દર્શન ઠરાવ રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો કે આ માંગ અસ્વીકાર કરી માત્ર વડોદરા મહાનગરપાલિકાના સભાસદ કિરણમયી મહેતાના દુઃખદ અવસાન તેમજ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાનો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદીના પરનો મુજપુર ગંભીર પુલનો એક ભાગ તૂટવાના બનાવમાં 21 લોકોના મૃત્યુ બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી ઠરાવ રજૂ કરી 2 મિનિટનું મૌન પાડી સભાની મુલતવી કરવામાં આવી હતી. આજની મુલતવી થયેલ સભા આવતીકાલે સાંજે 5 કલાકે મળશે. આજરોજ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભા શોકદર્શક ઠરાવ કરી અને મુલતવી રાખવામાં આવી છે. 9/7/25ના રોજ ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એમાં 21 લોકોના મૃત્યુ થયા છે. એના માનમાં શોકદર્શક ઠરાવ પસાર કર્યો છે અને કિરણમયી હર્ષદરાય મહેતા જેઓ 1995માં વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા, એમનું 82 વર્ષની વયે ગઈકાલે અવસાન થયું છે. તો આ 2 શોકદર્શક ઠરાવ કરી અને આજની સામાન્ય સભા 18 તારીખના રોજ મુલતવી કરવામાં આવી છે. કોંગ્રેસ શું માંગ કરી રહી હતી? બ્લેક કપડાં પહેરીને આવ્યા હતા અને જ્યારથી સભા ચાલુ થઈ ત્યારથી આપની સામે જ ઊભા હતા. શું માંગ હતી એ લોકોની? શું કહી રહ્યા હતા? એ લોકો એમનો વિરોધ દર્શાવવા માટે આવ્યા હતા એમના અલગ અલગ વિવિધ મુદ્દાઓ ઉપર. અને શોકદર્શક ઠરાવમાં કોઈ બીજા શહેરના 2-3 નાગરિકો જે એક્સપાયર થયા છે એના પણ નામ લેવાના એવી એમની માગણી હતી. એમનું એવું કહેવું છે કે ગયા વર્ષે જે પૂર આવ્યું હતું તેમાં જે કેટલાક નાગરિકોના મોત થયા હતા, તો તેમના માટે પણ કોઈ વખતે શોક ઠરાવ રાખ્યો હોત એવી પણ માંગ કરવામાં આવી છે એમના તરફથી. શું કહેશો? આપણે પ્રણાલિકા પ્રમાણે જે શોકદર્શક ઠરાવ થઈ શકતો હોય એ બધા જ કર્યા છે અને જ્યારે શોકદર્શક ઠરાવ કરવા જેવો હોય તે કરીએ જ છે. વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે હાલમાં, એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે આ લોકોના પાપે ગંભીરા બ્રિજ હોય, વડોદરા શહેરમાં લોકો ખાડામાં પડીને મરી જતા હોય, રિક્ષાવાળો મરી જાય, એટલે આ લોકોના એટલા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. આજે તમે જોઈ શકો કે જે સભા હતી એ સભામાં ગંભીરા બ્રિજનો શોકદર્શક ઠરાવ હતો. તો અમે એટલી જ માગણી કરી કે જે વડોદરા શહેરમાં બી આપના ભૂલના લીધે, આપના પાપના લીધે જે 2 નિર્દોષ લોકો ગુજરી ગયા છે, તો એમને બી નામ ઉલ્લેખ કરીને એમને બી શ્રદ્ધાંજલિ આપો. તો પણ એટલો બધો અહંકાર છે અને શોકદર્શક ઠરાવ્યા પછી જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જે બહાર હસતા વાતો કરતા જાય છે
ખરેખર એમને શોખ હોય તો આવી પરિસ્થિતિ ના હોય, પણ એમને એવું છે કે કોઈ પણ રજૂઆત થાય નહીં. વડોદરા શહેરના પ્રજાનું કોઈ પણ લોકો પ્રશ્ન ના પૂછે અમને, એના લીધે કોઈ પણ સભા ચલાવતા નથી. ને આવી રીતે ખરેખર લોકોની વડોદરા શહેરમાં કેટલી સમસ્યા છે. ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ જાય, ગંદુ પાણી આવે, એટલી બધી મુશ્કેલી હોય ને એવા સમયમાં તમે સભા ના ચલાવે ને જે બી કાઉન્સિલર હોય, અમે બધા કોંગ્રેસના કાઉન્સિલરો કે ઇતર લોકોને જે આગેવાનો હોય એ લોકોને એક જ માગણી કે વડોદરા શહેરમાં જે સમસ્યા છે એનો નિકાલ વહેલી તકે થાય, લોકોને મુશ્કેલી ના પડે એવી માગણી હતી ને એવી અમારી રજૂઆત પણ કરવા સુદ્ધા પણ સભા ચલાવતા નથી. એટલે અમારી એવી માગણી છે કે જે વડોદરા શહેરમાં પ્રશ્નો છે વહેલી તકે કરવા જોઈએ અને જે અહંકાર ભારતીય જનતા પાર્ટીને આવ્યો છે એ લોકો આ વર્ષે એમને બતાવી દેશે. આમ તો તમે ચોથી જાગીર છો અને ચોથી જાગીરે બી વિરોધ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અમારો વિરોધ એકલો વિરોધ નથી, અમારો વિરોધ પ્રજાની આવાજ છે, લોકોની આવાજ છે. જે વેદના લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે અમે લોકો અહીંયા સભામાં બોલવા માંગતા હતા. અંતિમ ક્રિયાના સ્મશાનો જો પ્રાઇવેટમાં આપી દેતા હોય તો એનો મતલબ એ થયું કે તમે સ્મશાન બી ચલાવવા લાયક નથી. જે વ્યક્તિ સ્મશાન ચલાવવા માટે છે એના ઉપર તો કેસ ચાલે છે કોર્ટોમાં અને એ વ્યક્તિ સંભાળશે. એના લીધે જ આ કોર્પોરેશનનું ઊંધું પડી રહ્યું છે. સવાલ એ છે કે વડોદરા શહેરમાં તમે જુઓ તો ખાડાઓના લીધે એક રિક્ષા ડ્રાઈવરનું મોત થયું, એની દરખાસ્ત નહીં ચડાવવાની. એક ભાઈ જે ફતેપુરાથી ચાલતા આવતા હતા, ગટરમાં પડી ગયા, અઠવાડિયા પછી એની લાશ મળી, એને આજ સુધી કોઈ વળતર આપ્યું નથી. ગંભીરા બ્રિજની અંદર માણસો મરી ગયા, એ સરકાર નિષ્ફળ ગઈ છે દેખાઈ આવે છે કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ધારાસભ્ય ત્યાંના સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી પણ સરકારની ઊંઘ નહીં ઉડી. એના લીધે આ બનાવ બન્યો અને લોકો મરી ગયા. એની તમામ જવાબદારી સરકારની છે. હાલની બોટકાળની અંદર 12 બાળકો નિર્દોષ મરી ગયા, એ પણ અહીંના મળતિયાઓની જવાબદાર છે અને 2 શિક્ષિકાઓ મરી ગઈ. શહેરની અંદર ગંદુ પાણી આવે, શહેરની અંદર ડ્રેનેજો ઉભરાય, રોડો બરાબર ના હોય અને એના માટે કોઈ બોલવાનું નહીં. અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેસીને જે કાયદો છે એના વિરુદ્ધ કામ કરતા હોય અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તો શું અમારે બોલવાનું નહીં? અમે નાગરિકોની અવાજ છીએ. વિરોધ પક્ષ એટલે નાગરિકોની અવાજ હોય અને એ અવાજને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એની સામે અમારી લડત છે. જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે, જ્યાં સુધી અન્યાય થતું રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું. એ અમારા પ્રજા સમક્ષ વાયદો છે. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષોના જતન માટેનો સંદેશો આપતો વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકા તથા નગરના જનમાનસ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો. માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય, પર્યાવરણ જાળવણીથી ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રણયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળતળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનની યોગ્ય માત્રામાં ઘાસચારો, રોજગારીની ઉપલબ્ધિ,
પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન તથા અવાજનું પ્રદૂષણ રોકવા અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણની સુરક્ષા વધુ અટકાવવું એ ખાસ ઉદ્દેશ્ય ચિરાત કરવા વધુ વૃક્ષો વાવવાને જતન કરવા માટે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સ્વચ્છ ડભોઈ, હરિયાળું ડભોઈ બનાવવા સંકલ્પ સાથે ડભોઈ તાલુકા વહીવટીતંત્ર દ્વારા, જેમાં ડભોઈ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ડભોઈ નગરપાલિકા તથા ડભોઈ નવીન વનકરણ વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મામલતદાર પ્રતિકભાઈ સંગાડા, ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકાના OS શ્રી મહેશભાઈ પરમાર તથા પર્યાવરણ રક્ષણની જાળવણી નિર્ભરતા સાર્વજનિક વનીકરણ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજરોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય પ્રાંત સાહેબ, સીઓ સાહેબ નગરપાલિકા તથા મામલતદાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા કચેરીના પ્રાંગણમાં જ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેનું જતન કરીને જે આખું સેવા સદનનું પ્રાંગણ છે તે સારી રીતે સચવાય અને જળવાય તેના માટે પ્રયત્ન કરવામાં આવશે. વડોદરા શહેરના નરહરી બ્રિજ ખાતે આવેલ મુખ્ય માર્ગ પર એક મહાકાય મગર લટાર મારતો નજરે પડ્યો હતો. મહાકાય મગર રોડ ઉપર જાહેરમાં દેખાતા લોકટોળા ઉમટ્યા હતા અને વન વિભાગને આની જાણ કરવામાં આવતા મગરને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર આવી ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કરી તેને વિશ્વામિત્રી નદી ખાતે સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો. હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અધિક્ષક ઇજનેર દ્વારા ચાનોદ કરનાળી બ્રિજ તેમજ ડભોઈ કનેક્ટ બ્રિજની મુલાકાત થઈ જરૂરિયાત ચકાસણી હાથ ધરાઈ. વડોદરા માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના 2 જેટલા મેજર બ્રિજ આવેલ છે, જેનું આજરોજ અધિક્ષક ઇજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.
તેમજ બ્રિજના સમારકામ અંગે સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ કર્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા માટેના આદેશ થયા છે. ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક 2 જેટલા બ્રિજ આવેલા છે. બંને બ્રિજ બંને ઘણો સમય થયેલો છે. ત્યારે બ્રિજની મજબૂતીની ચકાસણી અર્થે આજે ઓરમસંગ નદી ઉપરના કરનાળી અને ચાનોદને જોડતો બ્રિજ તેમજ ડભોઈ કરનેટ બ્રિજનો માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગના અધિક્ષક ઇજનેર સાહસ પટેલે તેમજ કાર્યપાલ ઇજનેર વિનોદ ચૌધરી તેમજ ડભોઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર વિનય સોમાની, રોહિતભાઈ સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું અને બંને બ્રિજમાં જે કાંઈ ખામી નજરે પડી તે બાબતે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. તારીખ 16/7/2025 બુધવારના રોજ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા કાયાવરોહન ગામની લઘુલિક્ષ વિદ્યા મંદિર કાયાવરોહન ખાતે સરકારી સ્કૂલોના 1400 જેટલા બાળકોને છત્રી તેમજ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દાતાશ્રી જગદીશભાઈ ઝવેરીભાઈ પટેલ દ્વારા તેમજ કેટલાક દાતાઓ તરફથી ગુપ્ત દાન પર મળેલા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડભોઈ તાલુકાના સાંસદ શૈલેષભાઈ મહેતા, કાયાવરોહન ગામના સરપંચ હિતેશભાઈ પટેલ તેમજ ઉપસરપંચ નીરવભાઈ, સતીશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, પ્રમુખશ્રી કેળવણી મંડળ, શાળાના તમામ શિક્ષકો તેમજ 1400 જેટલા બાળકોને હાજર રહીને ત્યાં હાજર બાળકોને સ્વસ્તિકના આકારમાં ઊભા રાખી અમરેલા યોગા કરવા તેમજ બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું, જેમાં આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ચૌહાણ અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. આ છત્રી વિતરણના કાર્યક્રમમાં જે દાતાઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ છે તે બદલ આશરો સેવા ફાઉન્ડેશને તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. આજે કાયાવરોહન ગામ ખાતે લખુલેશ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં છત્રી વિતરણનો કાર્યક્રમ ચોમાસાને અનુલક્ષીને દાતાઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત, શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત અને 1400 ઉપરાંત વિદ્યાર્થીઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને 1400 જેટલી છત્રીઓનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમરેલા યોગ એટલે છત્રી સાથેના યોગનું પણ વિદ્યાર્થીઓએ નિદર્શન કર્યું છે. એમાં તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. જે દાતાઓએ આમાં મદદરૂપ થયા છે એમને વિશેષ અભિનંદન.
અને આ જ રીતે શાળાના વિદ્યાર્થીઓને અને ખાસ કરીને ગ્રામજનોને દાતાઓ મદદરૂપ થતા રહે એમની પાસે અપેક્ષા છે. નંદેસરીમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. નફટાઈની હદો વટાવી નંદેસરી ઔદ્યોગિક વસાહતની વરસાદી કાસમાં લાખો લીટર કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડાયો. આજરોજ નંદેસરીના સિંહાકુઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ વરસાદી પાણી નીકળવાની ખુલ્લી જગ્યા ખૂબ જ મોટી માત્રામાં વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી મિની નદીમાં જઈ રહ્યું હતું. નંદેસરીની ઔદ્યોગિક વસાહતની વરસાદી કાસોમાં વરસાદ પડતાની સાથે જ કેમિકલયુક્ત પ્રવાહી જોવા મળ્યું. આ વરસાદી ખુલ્લી કાસોને વિરોધ હોવા છતાં પાઇપલાઇન નાખીને કાઢી દેવામાં આવેલ, જેથી વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી બેકોટ છોડી શકાય. વરસાદી ઋતુ એટલે નંદેસરીના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી કેળા સમાન. વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બેકોટ કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાની સાથે ખુલ્લી કાસોમાં છોડી દેવામાં આવ્યું છે. આ વેસ્ટ પ્રવાહી સીધું મિની નદીમાં જાય છે, જેને લીધે મિની નદી પ્રદૂષિત થઈ છે. આ મિની નદી મહીસાગર નદીમાં ભળે છે, જેથી મિની નદીનું વેસ્ટ કેમિકલયુક્ત દૂષિત પ્રવાહી મહીસાગર નદીમાં ભળીને મહીસાગર નદીના પાણીને પણ દૂષિત કરી રહ્યું છે. વારંવાર વરસાદી ઋતુમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કેમિકલયુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિવારણ નથી આવ્યું. આ કેમિકલયુક્ત પ્રવાહીના લીધે સ્થાનિકોના પશુઓને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસચારો પણ આ પાણીથી બળી જાય છે.
લૂંટના ગુનામાં ટ્રાફિક એએસઆઈ ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ. કોટાલી ગામમાં રહેતા દીપક વાળંદ રિક્ષા ડ્રાઈવર છે. ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેન ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા પર ગયો હતો. લગભગ 11:30 વાગે વેનર આર કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ માનસિંહ પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દીપકસિંહ સોલંકી ત્યાં આવ્યા હતા. કુલદીપે ગલ્લા પર બેસેલી મહિલા પાસે નાણાંની માંગણી કરી હતી. મહિલાએ પૈસા ના આપતા કુલદીપે ફોનમાં વિડીયો બનાવ્યો હતો, જેથી દીપકે વિડીયો બનાવવાના ના પાડતા ઉશ્કેરાયેલા કુલદીપે મીડિયાનું આઈ કાર્ડ બતાવી તકરાર કરી હતી. દરમિયાન એએસઆઈ વિજયસિંહ પણ કારમાંથી નીચે ઉતર્યા અને જે બાદ બંનેની દીપક સાથે ઝપાઝપી કરી હતી. વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી દીપકે લાકડાના ફટ્ટાથી વેગનર કારના કાચ તોડી નાખ્યા હતા, જેથી વિજય સ્થળ પરથી ફરાર થયો, જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં હરની પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે દીપકની ફરિયાદને આધારે એએસઆઈ વિજયસિંહ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે. એએસઆઈ વિજયસિંહ હરણીમાં નોંધાવેલ ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ગઈકાલે ધુમાડ ચોકડી મળ્યો હતો. બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલ્લા પર ઊભા રહ્યા. કુલદીપનો ઝઘડો થતાં વિજય કારમાંથી ઉતર્યો હતો. શૂટિંગ ઉતારતા ઝઘડા દરમિયાન દીપક સાથે 4 શખ્સોએ લાકડીથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.